સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। માંગરોળ તાલુકાના પાલોદ ક્ષેત્રમાં ટેન્કર ચાલકોની મિલીભગતથી ચાલતા આ ગોરખ ધંધા પર ત્રાટકીને પોલીસે 3 આરોપીઓના દબોચે લીધા છે અને ₹1.71 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ગ્રામીણ એલસીબી પોલીસને હાઈવે પરથી પસાર થતા કેમિકલના ટેન્કરોમાંથી મોટા પાયે થતી ચોરીના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે। માંગરોળ તાલુકાના પાલોદ ક્ષેત્રમાં આવેલા અજંતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ટેન્કર ચાલકોની મિલીભગતથી કિંમતી કેમિકલની ચોરીનું આખું રેકેટ ધમધમી રહ્યું હતું, જેના પર એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ટાયરીન મોનોમર નામના કિંમતી કેમિકલની ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપીને અહીં રોકવામાં આવતા હતા। ત્યારબાદ અત્યંત સુનિયોજિત રીતે ટેન્કરમાંથી સીલ તોડ્યા વિના કેમિકલ ચોરી લેવામાં આવતું હતું। આ રેડ દરમિયાન એલસીબીની ટીમે ઘટના સ્થળેથી કેમિકલ ભરેલા 2 મોટા ટેન્કર, એક સુપર કેરી ટેમ્પો, કેમિકલમાંથી ભરેલા લોખંડ અને પ્લાસ્ટિકના અનેક બેરલ તેમજ ચોરી કરવા માટે વપરાતા પંપ સહિતના અન્ય સામાન જપ્ત કર્યો છે। પોલીસે કુલ્લે ₹1.71 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સફળ ઓપરેશનમાં એલસીબી પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અજય ખટીક અને 2 ટેન્કર ચાલકોનો સમાવેશ થાય છે। જો કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સાજિદકર્તા અને માસ્ટર માઇન્ડ જગદીશ ભુરાલાલ ખટીક પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી જગદીશ ખટીક સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં અનેક મામલા નોંધાઈ ચૂક્યા છે। આ આખી કામગીરી સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને સુરત ગ્રામીણ એસપી રાજેશ ગઢિયાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી કરવામાં આવી હતી। હાલ પોલીસે પકડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીકને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે।